ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવભરી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે। એએનઆઈ દ્વારા આ માહિતી આપવામાં આવી છે। સમાચાર એજન્સી ભારતે હવે સૌથી મોટો નિર્ણય કર્યો છે કે પાકિસ્તાન તરફથી હવે કોઈ પણ પ્રકારની આતંકી પ્રવૃત્તિ કરવામાં આવશે તો એને યુદ્ધ માનવામાં આવશે, એને એક્ટ ઓફ વોર માનવામાં આવશે। જી હા, સૌથી મોટો નિર્ણય ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે અને એક્ટ ઓફ વોર હવે ગણવામાં આવશે જો પાકિસ્તાન કોઈ પણ પ્રકારની આતંકી પ્રવૃત્તિ હવે કરશે। ઓપરેશન સિંદૂર વચ્ચે આ સૌથી મોટા સમાચાર। ભારત પર પાકિસ્તાને 26 ઠેકાણાઓ પર હુમલો કર્યો અને 26 ઠેકાણાઓ પર હુમલો કરવાનો જવાબ ભારતે જડબાતોડ આપ્યો છે। પાકિસ્તાને ભારતના 26 ઠેકાણાઓ પર હુમલો કર્યો અને ભારતે સામે વળતો પ્રહાર કર્યો। જ્યાંથી એ હુમલો કરી રહ્યું હતું, જ્યાંથી એ ડ્રોન છોડી રહ્યું હતું, જ્યાંથી આતંકી પ્રવૃત્તિઓ કરી રહ્યું હતું, એ એરબેઝ પર ભારતે હુમલો કર્યો અને એ એરબેઝને ભારતે ધ્વસ્ત કર્યા। પાકિસ્તાનના 8 જેટલા એરબેઝ છે એને ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે। આ સિવાય ભારતનું જે ઓપરેશન સિંદૂર ચાલી રહ્યું છે એ અંતર્ગત 5 ટોપ આતંકીઓ હતા એ પણ ઓપરેશન સિંદૂરમાં ઠાર મરાયા છે।